jungle. નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજે વરસાદની આગાહી પાકિસ્તાનમાં એક સાથે 12 શહેરો પર હુમલો સોના ચાંદીના ભાવમાં ઘટાડો 2026ની અંદર દેશની દીકરીઓને મોટી ભેટ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત તંબાકુની જાહેરાત પર હવે પ્રતિબંધ ટેક્સમાંથી હવે મુક્તિ મળશે સરકારની મોટી જાહેરાત લાખો લોકોને હવે રોજગારી મળશે બજેટ 2026ની અંદર મોટી જાહેરાતો હવે ખેડૂતોનું દેવું માફ થશે તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ 3 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ખાસ કરીને મહેસાણા સાબરકાંઠા તેમજ મિત્રો અરવલ્લીમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે અને મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે અને મિત્રો આ કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાનો ભય છે અને મિત્રો આ ઉપરાંત 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આપવાની પણ શક્યતા અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાનમાં એક સાથે 12 શહેરો પર હુમલો થયો છે મિત્રો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BLA દ્વારા 12 સ્થળોએ કરાયેલા ભીષણ હુમલામાં 10 સુરક્ષા કર્મીઓના મોત થયા છે અને મિત્રો ઓપરેશન હેરોફ અંતર્ગત વિદ્રોહીઓને પેટર્નના બજાર પર કબજો કર્યો અને મિત્રો ડ્યુટી કમિશનરનું અપહરણ કર્યું હોવાના પણ અહેવાલ મળ્યા છે અને મિત્રો વળતા પ્રહારમાં 37 લડવૈયાઓ પણ માર્યા ગયા છે અને મિત્રો PM શાહબાજ શરીફ અને મિત્રો હિંસા માટે ભારત પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે અને મિત્રો પાકિસ્તાનમાં પારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે મિત્રો બજેટ રજૂ થાય તે પહેલા જ મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થયું છે મિત્રો સોશિયલ ટ્રેનિંગ સેન્ટરમાં સોનું આજે 13,349 રૂપિયા અને મિત્રો તે સાથે સોનાનો ભાવ 1,38,996 રૂપિયા રહ્યો છે જ્યારે મિત્રો ચાંદીની અંદર 26,273 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે અને મિત્રો તે સાથે આજે ચાંદીનો ભાવ 2,65,652 પર થયો છે અને મિત્રો કસ્ટમ ડ્યુટીમાં સંભવિત કાપની અપેક્ષાએ રોકાણકારોએ ભારે વેચાવલી કરી છે અને મિત્રો લગ્ન શસ્ત્રની સિઝન પૂર્વ કિંમતી ધાતુઓમાં અત્યારે 9% જેટલા ઘટાડાથી ગ્રાહકોને મોટી રાહત મળી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર દેશની દીકરીઓને મોટી ભેટ મળવાની છે મિત્રો અત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલા સશક્તિકરણ માટે દેશના દરેક જિલ્લામાં એક ગર્લ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી છે અને મિત્રો આર્થિક મોરચે અત્યારે વિકસિત ભારત માટે બેન્કિંગ સંમતિની રચના અને મિત્રો વિદેશી મુદ્રા નિયમો સમીક્ષાનો પ્રસ્તાવ કરે છે અને મિત્રો પાવર સેક્ટરમાં સુધારા માટે PFC અને મિત્રો REC ના પૂર્ણ સંગઠન તેમજ મિત્રો કોઓપરેટિવ બોન્ડ્સ પર રેપન સ્વેપ શરૂ કરવાની વાત કહી છે અને મિત્રો મોટા શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડને પ્રોત્સાહન આપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાવાશે તેવું અત્યારે 2026ના બજેટની અંદર જણાવાયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સટાઇલ ક્ષેત્રે માર્ટ મેગા પાર્ક અને નેશનલ ફાઇબર સ્કીમની જાહેરાત કરી છે અને મિત્રો હ્યુન્ડલ પોલિસી દ્વારા કારીગરોને આધુનિક તાલીમ અને આર્થિક મદદ મળશે અને મિત્રો ખાદીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અને મિત્રો ડ્રોન ગિફ્ટ અને પ્રોજેક્ટ્સ પર અત્યારે ભાર
મૂકવામાં આવ્યો છે અને મિત્રો આ ઉપરાંત રમતગમતના સાધનો અને ઉત્પાદન માટે નવી યોજના અને મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાસરૂમમાં ટેકનોલોજી સુધારવા વિશેષ જોગવાઈઓ અત્યારે 2026ના બજેટની અંદર કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે તંબાકુની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિત્રો આજે કર્ણાટકના પરિવહન અને મિત્રો મુંજરાઈના મંત્રી રામલિંગા રેડ્ડીએ તાત્કાલિક અસરથી બસો અને બસ સ્ટેશનો પર તંબાકુની તમામ જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે અને તેથી મિત્રો કર્ણાટકમાં બસો અને બસ સ્ટેશનો પર હવે તંબાકુ ઉત્પાદકની જાહેરાતો જોવા મળશે નહીં। મિત્રો રામલિંગા રેડ્ડીએ રાજ્યના પરિવહન અને નિગમોને સૂચનાઓ પણ જારી કરી છે અને મિત્રો બસમાંથી તંબાકુ ઉત્પાદનનો પ્રચાર કરતી બધી જાહેરાતો હવે બંધ કરવામાં આવશે અને મિત્રો ટૂંક સમયમાં ગુજરાતમાં પણ તંબાકુની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટેક્સમાંથી હવે મુક્તિ મળશે તેવી મોટી જાહેરાત અત્યારે સરકારે કરી છે। મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે। મિત્રો 1 એપ્રિલ 2026 થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થઈ જશે અને મિત્રો જે અંતર્ગત સરળ ફોર્મ સાથે આવશે અને મિત્રો ખાસ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમની રકમને આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે અને મિત્રો જે મોટી વાતની રાહતની વાત એ છે કે અત્યારે 2026નું બજેટ રજૂ થયું છે અને મિત્રો 2026ના બજેટની અંદર ટેક્સમાંથી હવે મુક્તિ મળશે તેવી મોટી જાહેરાત અત્યારે કરવામાં આવી છે અને મિત્રો ત્યારબાદ વિદેશ પ્રવાસ પરનો ટેક્સ 5%થી ઘટાડીને 2% અત્યારે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ મિત્રો શિક્ષણ અને તબીબી હેતુ માટે અત્યારે પેમેન્ટ પર પણ ટેક્સ ઘટાડીને 2% કરવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે લાખો લોકોને રોજગારી મળશે। મિત્રો સરકારે ગેમિંગ અને ક્રિએટર્સ ઇકોનોમીને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો આ સેક્ટરમાં 10 લાખથી વધુ રોજગાર મળશે અને મિત્રો યુવાનોને કન્ટેન્ટ ક્રિએટર્સની તાલીમ આપવા માટે દેશની 15,000 માધ્યમિક શાળાઓ અને મિત્રો 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ શરૂ કરાશે અને મિત્રો ડિઝાઇનિંગ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ડિઝાઇનિંગ સ્કૂલ શરૂ કરવામાં આવશે અને મિત્રો આ ઉપરાંત એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગની અંદર ક્રોમિક સેક્ટરને મજબૂત બનાવાશે તેવું અત્યારે 2026ના બજેટની અંદર જણાવાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બજેટ 2026ની મોટી જાહેરાતો। મિત્રો વિદેશ યાત્રા કરવી હવે સસ્તી થશે તેવી જાહેરાત અત્યારે 2026ના બજેટની અંદર કરવામાં આવી છે કારણ કે મિત્રો કોર ટેક્સ ડિમાન્ડની મર્યાદા આવક છુપાવવા પર હવે સજા નહીં ફંડ થશે અને ત્યારે મિત્રો 30% વાયદાની અંદર સોદા ટેક્સ વધારીને 0.05% કરવામાં આવ્યો અને મિત્રો શેર બાયક અત્યારે કેપિટલ ગેઇન ટેક્સ પર લાગશે અને મિત્રો 2047 સુધીમાં ટેક્સ આપવામાં આવી રાહત લીડર સ્કેપ હવે 2% ટેક્સ લાગુ થશે અને મિત્રો 2026ની અંદર આ મોટી જાહેરાતો કરવામાં આવી છે। મિત્રો ટેક્સની અંદર અત્યારે મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શું હવે ખેડૂતોનું દેવમાફ થશે? મિત્રો બજેટની અંદર જાહેરાતો તો થઈ નથી કે મિત્રો આપણા દેશના ખેડૂતોનું દેવમાફ થશે પરંતુ મિત્રો ભારતના બજેટની અંદર એવું આવ્યું છે કે અત્યારે ઘણા બધા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને મિત્રો ખેડૂતોનો સવાલ છે કે 2026ના બજેટની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે કે નહીં? તો મિત્રો તેનો સીધો જવાબ અત્યારે કોઈ પણ માહિતી દેવા માફીને લઈને આપવામાં આવી નથી। મિત્રો અત્યારે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે બજેટ 2026ની અંદર ખેડૂતોની દેવા માફી થશે પરંતુ મિત્રો અત્યારે તમને સ્પષ્ટપણે જણાવી દઉં કે અત્યાર સુધી બજેટની અંદર દેવા માફીની કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો શું 2026ની અંદર ખેડૂતોની દેવા માફી થશે કે નહીં? નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવો।
જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો હું મળું છું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।